હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7નું ઇંગ્લિશનું વાર્ષિક પેપર, મૂલ્યાંકન દ્વિતીય સત્રનું છે. 80 માર્કનું શું શું પૂછાણું એ જોઈ લઈએ આપણે આજે. ચાલો જોઈ લઈએ. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ મોકલજો. ચાલો જોઈ લઈએ શું શું પૂછ્યું છે. ચાલો પહેલાં પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન છે. આ ફકરો પૂછાણો છે. પછી બીજો આ ફકરો છે. પછી ત્રીજો ફકરો છે, એના પ્રશ્ન છે. પછી ચોથો ફકરો પૂછ્યો છે, એના નીચેના 4 પ્રશ્નો છે. પછી પાંચમો ફકરો છે. ચાલો એના 3 પ્રશ્નો પૂછ્યા છે. પછી પ્રશ્ન 2 10 માર્કનો છે. પેરેગ્રાફ વાંચીને તમારે એના જવાબ દેવાના છે. પછી બીજો છે પેરેગ્રાફ, એના ઉપરથી નીચેના જવાબ તમારે દેવાના છે. પછી ત્રીજો પેરેગ્રાફ છે. પછી એના નીચે પ્રશ્નો પૂછ્યા છે. પછી બી છે રાઇટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઓર ટ્રુ ફોલ્સ, એટલે ટ્રુ ફોલ્સ છે. 6 પૂછ્યા છે, 6 માર્કના છે. પછી પ્રશ્ન 3 એમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે, 2 પૂછી છે, 2 માર્કની છે. પછી 3 બીમાં ફોલોઈંગ સેન્ટેન્સ છે, એમાં તમારે શું કરવાનું છે કે ખાલી જગ્યા પૂરવા એટલે જવાબ દેવાનો છે, પણ કાઉન્સમાં આપેલા છે શબ્દો, એમાંથી દેવાનું છે. 3 પૂછ્યા છે, 3 માર્ક. પછી સી માર્કમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે, તમારે કાઉન્સમાંથી આ જવાબ આપવાના છે. 3 માર્કના છે, 2 પૂછ્યા છે. પછી આ ત્રીજું. પછી ડીમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે, એમાં વર્બ આપ્યા છે. ચાલો 8 માર્કની છે, ખાલી જગ્યા 8 પૂછી છે. પછી પ્રશ્ન 4 એમાં યસ ઓર નોમાં તમારે જવાબ દેવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે તમને, એમાં 2 પૂછ્યા છે, 2 માર્કના. પછી બીમાં છે રાઇટ ધ આન્સર યસ ઓર નોમાં દેવાનો છે, 2 પૂછ્યા છે, 4 માર્કના. પછી સીમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક છે, 4 માર્કની ખાલી જગ્યા છે, તમારે ફકરામાંથી દેવાનો છે જવાબ, 4 માર્ક. પછી ડીમાં છે અંડરલાઇન વર્ડ, બરાબર, એમાં 2 પૂછ્યા છે, 4 માર્કના. પછી પ્રશ્ન 5 એમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે, 2 પૂછ્યા છે, 2 માર્ક. પછી બીમાં છે સેન્ટેન્સ શોઈંગ ઇન ધ એક્ઝામ્પલ, એ પ્રમાણે તમારે કરવાનું છે, 3 પૂછ્યા છે, 3 માર્કના. પછી સી છે ફોલોઈંગ ડેટા અને આન્સર ધ ક્વેશ્ચન, 5 માર્કના છે. આ ડેટા વાંચીને તમારે એના જવાબ દેવાના છે. ચાલો નીચે આ પ્રશ્ન પૂછ્યા છે 5. પછી ડીમાં છે 6 છે, નિબંધ પૂછ્યો છે, 2 પૂછ્યા છે, માય વિઝિટ ટુ અ ફેર અને માય ફેવરેટ ફેસ્ટિવલ. ગમે તે એક જ લખવાનો છે, એના 6 માર્ક છે. ચાલો આવું હતું તમારું ઇંગ્લિશનું પેપર. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.